આ તો હું ને મારી મમ્મી બે આવ્યા હતા મારા મમ્માની નવી શોપ ઓપન થાય છે એના મુહૂર્તમાં। તો આજની વ્લોગની શરૂઆત થાય છે સવાર ઉઠીને। તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। સવાર ઉઠીને ફટાફટ વહી જાઉં નાવા માટે, એની પછી થઈ જાઉં તૈયાર। અને આજ છે 6 સપ્ટેમ્બર 2025 અને ડેલી વ્લોગ થઈ ગયો છે ઓનલી ને ઓનલી 28। हमको सिखा रिया। તૈયાર થઈને મારે મારા મમ્મીને બેને જવાનું હતું મારા મમ્માની નવી શોપ ઓપન થાય છે જેના મુહૂર્તમાં, એટલે હું ને મમ્મી બે નીકળી જાય ફટાફટ ત્યાં। અને જો તમારે કંઈક હેન્ડલૂમની વસ્તુ લેવી હોય તો તમારે ક્યાં આવવાનું? જો તમે મોટા રછામાં રહ્યો છો તો ફટાફટ આવવાનું પહેલા યમુના ચોક, ત્યાંથી તમારે એક રસ્તો જતો હશે તાપીની સાઈડ, એક જતો હશે ગજરાન સાઈડ, આપણે જવાનું તાપીની સાઈડ। એટલે ત્યાં જમણી બાજુ આવશે રાધે હેન્ડલૂમ અને કિડ્સ વેર। એની પછી હું મમ્મી બેવી છીએ ઘરે અને બપોરનું ખાવાનું ખાવી છીએ। એની પછી હું મસ્ત રીલ્સ એડિટ કરું છું, જોઈને તમે કહો તમને કેવી લાગી। મ્યુટ કરવાનું કારણ છે કોપીરાઇટ। જો તમારે પૂરી રીલ જોવી હોય તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને તમે આખી પૂરી રીલ્સ જોઈ શકો। અને જો તમારે પણ આવી રીલ્સ એડિટ કરવી હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને મને ડીએમ કરી શકો, હું ફ્રીમાં એડિટ કરીને દઈશ। એની પછી વાગી સાંજના 5 અને મારે જવાનું તો મારા માસીને મૂકવા માટે, એટલે ફટાફટ મૂકીને હું ઘરે આવું છું। મને ખબર પડે છે આજ સાંજનું ખાવાનું છે મારી સોસાયટીની અંદર, એટલે હું ને મારા બધા મિત્રો વહી જાય સૌથી પહેલા ખાવા માટે। ગોટાળો ખાવા માટે કેવો ગોટાળો લાગશે કહી દો થોડું, ગાલો એક્સપ્લેન નથી કરી। ખાધો નથી હજી, ખાઈશ। કઈ સોસાયટીનો છે? મારતી ધામ સ્પેશિયલ સોસાયટીનો ગોટાળો। યશભાઈ તમારે કઈ કેવું છે? યશભાઈ તમારે કઈ કેવું છે ગોટાળા વિશે? ના ભાઈ ના, આગળ જાવ। આ જનીલભાઈ આગળ ભાગે છે। જનીલભાઈ કઈ કેવું તમારે? જો વાહી નથી પડતા હવે। એની પછી અમારો વારો આવી જાય છે ને આપણે વહી જાય છે ગોટાળો ખાવા માટે અને ફૂલ પેટ ખાઈ લેવી છે। અને આ જનીલભાઈ ને તો ખૂટે જ નહીં કોઈ દી, કેમ કે એને ખાવાનું હોય આપણીથી ડબલ। એ ખાય ને બધા નીકળી જાય પાછા બેહવા માટે, અને 2-3 મિનિટ બેહવી છે। અને આવે છે ગણપતિ વિસર્જનનો ટાઈમ, કેમ કે આજે તો વિસર્જનનો દિવસ, એટલે આપણે નીકળી જાય સૌથી પહેલા ફટાકડા ફોડે છે આપણી સોસાયટી વાળા। એની પછી મારાથી ડાન્સ કરતા કરતા આવે છે અને વાગી જાય સાંજના 9। પછી 1 કલાક આપણે જોવી છીએ। એની પછી વાગી જાય 10, એટલે ફટાફટ વહી જાઉં છું ઘરે, એકાદ 2 રીલ્સ એડિટ કરું છું, મૂકું છું અને વાગી જાય સાંજના 10, એટલે સુવાનો ટાઈમ થઈ ગયો તો એટલે સુઈ જાય છે। જો આજનો વ્લોગ સારો લાગ્યો તો મારા ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। તો ગુડ નાઇટ।